કે કોઈ બી કામ આપણી મનોકામના હોય, કોઈ બી સમાજ કંઈ બી આંદોલન કરતો હોય, તરત સરકારી બસો હળગાવી, સરકારી પ્રોપર્ટીઓ સળગાવી. તો હું તમને એટલું એક કહી શકું કે સરકારની કોઈ પ્રોપર્ટી આ દુનિયામાં છે જ નહીં. સરકારની પ્રોપર્ટી ક્યાં છે? સરકાર કંઈ ઘરેથી પ્રોપર્ટી લાવી છે? જે કંઈ પ્રોપર્ટી છે એ પ્રજાની પ્રોપર્ટી છે. તમે 5 બસો સળગાવશો એટલે ધડ દેખાની ગવર્મેન્ટ નવી બસો લે, તરત ટિકિટના ભાવ વધારશે. અડિયો દડિયો આવશે ક્યાં? આપણી ઉપર જ આવવાનો છે. મેં એક વાત વારે વારે આ કરી છે કે એક જાપાનનો એક નાનો એવો દેશ છે. તમે જો જાપાનમાં એક ટ્રેનમાં એક ભાઈ સીટ કવર તૂટી ગયેલું અને હાંધતો તો હોય દોરાથી. એટલે કોઈ એને પૂછ્યું કે તમે કર્મચારી છો રેલવેના? તો કે ના, હું કર્મચારી તો નથી. તો હું એક શિક્ષક છું. કે તો પછી તમે આ સીટ કવર હાંધો છો? તો કે છે રોજ હું આ ટ્રેનમાં અપડાઉન કરું છું. કાલે મેં અમારા ટ્રેનનું સીટ કવર તૂટેલું જોયું. મને એમ થયું કે કોઈ વિદેશી માણસ આવ્યા હોય અને જો આ ટ્રેનમાં યાત્રા કરતા હોય અને અમારી ટ્રેનનું તૂટેલું સીટ કવર જોવે તો અમારા દેશની આબરૂ જાય. એટલે આજ ઘરેથી હોય દોરો લઈ અને હું હાંધું છું. મારા ઘરેથી સોય દોરો લેતો આવ્યો ને હું આ સીટ કવર હાંધું છું. એ આવા નાગરિક તૈયાર થાય ને તેથી જાપાન દેશ વૃદ્ધિને પામે. અને જો આપણે સીટ કવર તૂટલા હોય ને માલ પર ડાઘિયા કાઢતા જાય, પાટી લૂસવાન કામમાં આવશે. કે આમાં કઈ દેશ આગળ ન જાય. અને દેશને આગળ લઈ જાવ એ ખાલી ગવર્મેન્ટની જવાબદારી નથી. ભારત દેશના 1.25 કરોડ માણસોની એકની જવાબદારી છે કે હું મારા દેશ માટે શું કરી શકું. આજે અમે સ્વામિનારાયણ સંપ્રદાયની કથા કરતા મેં આ થોડીક બાઉન્ડ્રી શું કરવા, અમારા દરેક સંપ્રદાયોમાં તમે જાણો છો વાડા તો હોય જ. બધાને એક વાત હોય કે આપણા વાડાનું ઘેટું કે બહાર ન જવું જોઈએ. એટલે એણે 12 ફૂટની દિવાલો કરીને ઉપર ફેન્સ્યું મારી હોય, બરાબર? એટલે એ તો હોય જ બધાને. પણ મને એમ લાગ્યું કે આપણે ખાલી સ્વામિનારાયણ વાળા માટે જ નહીં, હિન્દુસ્તાનના છીએ એટલે હિન્દુસ્તાની પ્રજા માટે કામ કરવું. એટલે હું બધી જ કથા કરું છું. ઉપનિષદ હોય, ગીતા હોય, રામાયણ હોય, મહાભારત હોય. મારે તો આપણા દેશના લોકોને સુખી કરવા છે. અને એટલા માટે વાલા ભક્તો, આપણે જરૂર આપણી માંગો સમાજ આગળ કે ગવર્મેન્ટ આગળ રજૂ કરવા માટે આંદોલન કરો. પણ આપણો મહાત્મા ગાંધી અહિંસક આંદોલન કરીને ગયો હતો, એમ કરો. પણ આપણા દેશની પ્રોપર્ટીને નુકસાન ન પહોંચાડો. એ દેશની ગવર્મેન્ટની પ્રોપર્ટી નથી, એ આપણી જ પ્રોપર્ટી છે. હું તો ટ્રેનમાં ક્યારેક મુસાફરી પહેલાં કરતો ને તો હું હેઠો ઉતરું, જ્યાં જ્યાં પંખા શરૂ હોય ને હું બંધ કરતો આવું. આપણે શરૂ કરવાની ખબર પડે, પછી બંધ કરવાની ખબર પડતી નથી. આપણા દેશની પ્રોપર્ટી આપણી પ્રોપર્ટી છે, એનું જતન કરવું એ આપણી ફરજમાં છે. અને એટલા માટે મારે કહેવું છે કે બહુ સ્વચ્છંદી ન થવું, માતા પિતાની આજ્ઞામાં રહેવું. એટલે આ 2 પ્રકારના સંતાન છે. આમ તો શાસ્ત્રોમાં એવું કહેવાનું 3 પ્રકારના દીકરા હોય. પિતાની મરજી જાણીને જીવે દીકરા દીકરીઓ, એ ઉત્તમ પ્રકારના દીકરા દીકરીઓ છે. માતા પિતા આજ્ઞા કરે ને પછી જીવનમાં જીવન જીવે એ મધ્યમ પ્રકારના છે. અને આજ્ઞા કરે છતાંય કાંઈ પાળે નહીં તો એ અધમ પ્રકારના દીકરા દીકરીઓ છે. આ 3 પ્રકાર. પછી શિષ્ય હોય તોય ભલે, દીકરા દીકરી હોય તોય ભલે, અને પત્ની હોય તોય ભલે. અને એટલા માટે આજ રામના જીવનમાંથી આપણે શીખવું કે માતા પિતાની આજ્ઞામાં રહેવું. એક પિતાને રાજી કરવા 14 વર્ષ રામ વનમાં જાય, એ દેશના આપણે સંતાનો છીએ. કમસે કમ પિતા માટે આટલા દુઃખ સહન ન કરીએ તો કાંઈ નહીં, પણ આપણે લઈને આપણા મા બાપને દુઃખ આવે એવું પગલું તો ભરવું જ ન જોઈએ. આપણે કારણે આપણા મા બાપને દુઃખ આવે. દીકરીઓને પણ આ બેટી બચાવોનું આજે અહીંયા બહુ સરસ બનાવ્યું છે. સ્વામિનારાયણ ભગવાને તો 200 વર્ષ પહેલાં અભિયાન શરૂ કરેલું. ગોંડલના રાજાને સ્વામિનારાયણ ભગવાને એમ કહેલું, પહેલાં જમાનામાં દીકરીને દૂધ પીતી કરવામાં આવતી. દીકરી જન્મે ને એટલે આમ એક ઊનનો આખો ટોપ ભરતા દૂધનો, ને એને ગરમ કરવામાં આવતું. પગ પકડીને દીકરીને એમાં બોળી દેવામાં આવતી ને કહેવાતું દીકરીને દૂધ પીતી કરી. સ્વામિનારાયણ ભગવાને ગોંડલના રાજાઓને કીધું હતું કે આ રીતે તમે જે દીકરીઓને મારવાનું પાપ કરો છો એ ઈશ્વર સહન નહીં કરે, માટે તમે આ રિવાજ બંધ કરો.
200 વર્ષ પહેલા દીકરી બચાવોનું અભિયાન સ્વામિનારાયણ ભગવાને શરૂ કરેલું. આજ મારે દીકરીઓને બધા હવે જાગૃત થયા છે. ગર્ભ પરીક્ષણ બિલકુલ બંધ થઈ જવું જોઈએ. હા, દીકરીઓમાં અને દીકરાઓમાં તફાવત ના સમજવો જોઈએ. દીકરીઓને પણ દીકરાની જેમ પાળી પોષી મોટી કરી ભણાવવી ગણાવવી આ બધું સમાજે કરવું જોઈએ, કરે બી છે અને કરવું બી જોઈએ. પણ મારે દીકરીઓને વિનંતી છે કે તમે તમારા માટે કોલેજો માટે જે જરૂરી માતા પિતાએ કરી દીધું હોય અને તમે સ્વચ્છંદી જીવન જીવી અને માતા પિતાને પૂછ્યા વિનાના ગમે એની ભેગા ભાગી જાઓ, ગમે અહીંયા વયા જાઓ, તમારા મા બાપના દિલ દુખાય તેથી ભાઈ. જરાક જોવું જોઈએ કે આપણે કારણે આપણા મા બાપ સુખી ન થાય તો કાંઈ નહીં. એણે દીકરાની જેમ આપણને પાળી પોષીને મોટી કરી હોય, એણે જોઈએ ત્યારે કોમ્પ્યુટર લઈ દીધા હોય, જોઈએ ત્યારે મોબાઈલ લઈ દીધા હોય, જોઈએ ત્યારે સ્કૂટી લઈ દીધી હોય કે બધું જ કર્યું હોય, અને આપણે એકદમ સ્વચ્છંદી બની મા બાપને અંધારામાં રાખીને જીવનના નિર્ણયો લઈ તેથી મા બાપની આંતળી દુભાય. આ રામની જીવનમાંથી મારે ને તમારે શીખવું, મા બાપની આજ્ઞામાં રહેવું, એને રાજી કરવા. અમારા ત્યાગીઓમાં અટાણા અમારે બધા જુવાનિયા સાધુ હોય, પણ ખાલી મંદિર બારું જવાનું હોય તો સંતોને પૂછ્યા વિના બહાર ન નીકળે. ગમે એ સંતને જાણ કરે કે આ કામ માટે જવું છે તો જાઓ. થોડીક તો અનુવૃત્તિ આપણા જીવનમાં, અનુશાસન હોવું જોઈએ. હાવ સ્વચ્છંદી જીવન સારું નથી. અને પછી તુલસીદાસજી લખે કે રામ માતા પિતા અને ગુરુને રોજ પ્રણામ કરતા હતા. પ્રાત કાલ ઉઠી કે રઘુનાથા, એક એક ચોપાઈ જો. પ્રાત કાલ ઉઠી કે રઘુનાથા, માતુ પિતા ગુરુ ના વહી માથા. આયસુ માગી કરહી પુર કાજા, દેખી ચરિત હર્ષઈ મન રાજા. સવારમાં ઉઠી રામ માતા પિતા અને ગુરુ ત્રણેયને પ્રણામ કરતા હતા. આ આપણી સંસ્કૃતિ હતી. અને પછી માતા પિતાની આજ્ઞા માગી અને પોતે રાજના અને જે પોતાનું કર્તવ્ય હોય એ કામ કરતા હતા. મારે આજે એ બી વિનંતી કરવી કે દીકરા હોય એને રોજ પોતાના માતા પિતાને પ્રણામ કરવા જોઈએ. આ જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ જે તમે બોલતા હોય એ બોલવું જોઈએ. સવારમાં ઉઠી નાહી ધોઈ પૂજાપાઠ કરી અને ભગવાન માતા પિતા હોય એને વંદન કરવા જોઈએ, એનો આશીર્વાદ લેવો જોઈએ. આવા ડાયા દીકરા હોય તો મા બાપ પણ રાજી થાય. દીકરાની વહુ હોય તો એને સાસુબાને વંદન કરવા જોઈએ. અને આ જવું તમે આજે કરશો, કાલ તમારે પણ એ પાછું ભાગમાં આવશે છે. એટલે માતા પિતાને સાસુ સસરા વૃદ્ધોને લાંબી કાંઈ જરૂર હોતી નથી. ખાલી કોઈ પગે લાગે, ભાવથી 2 ટાઈમ જમવાનું આપે અને 2 જોડ કપડાં એને વરહમાં જોતા હોય, આટલું આપો એટલે માત પિતાને સાસુ સસરા રાજી રાજીને એને પ્રણામ કરવા. નમે તે સૌને ગમે. રોજ નિયમ જો બને તો તમે આજથી લેજો, માતા પિતા ભેગા હોય તો રોજ નિયમ આ રાખો.